તાંત્રિકના ત્રાસથી યુવતીનો આપઘાત, પોલીસનો ચોંકાવનારો ખુલાસો। વડોદરામાં 6 માસ અગાઉ યુવતીના આપઘાત કેસમાં પોલીસે મુખ્ય આરોપી તાંત્રિકની ધરપકડ કરી છે। એસીબી જીબી બાભણિયાના જણાવ્યા અનુસાર બીમારી સાજી કરવાના નામે તાંત્રિકે યુવતી પાસે કેટલાક ટોટકા કરાવ્યા હતા તેમજ વાળ કાપીને મધ અને માળા આપ્યા હતા। તાંત્રિક યુવતી પાસેથી અંદાજે ₹1 લાખ પડાવી ચૂક્યો હતો અને તેને વારંવાર મળવા બોલાવી શારીરિક અડપલા કરી માનસિક ત્રાસ આપતો હતો। આ સતત શોષણથી કંટાળીને યુવતીએ ઝેર પી આપઘાત કર્યો હતો। સામાજિક ડરને કારણે પરિવાર અગાઉ સામે આવ્યો ન હતો। પોલીસે તાંત્રિક સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેને જેલ હવાલે કર્યો છે। આ તાંત્રિકે અન્ય મહિલાઓને પણ શિકાર બનાવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં તેને મોકલવામાં આવ્યો છે। ગઈ તારીખ 1/6/2026 રોજ એક એડી દાખલ થઈ ગઈ, જેમાં એક ભોગ બિમાર છે પોતે પોતાના ઘરે દવા પી અને જાણવા જોગના કામે હોસ્પિટલ દાખલ થયેલા અને સારવાર દરમિયાન 3 દિવસ પછી પોતે મૃત્યુ પામેલા। આ બાબતે એડીના કામે વિશેરા છે, એના મોબાઈલ છે, એ બધું કબજે કરવામાં આવેલું હતું અને એફએસએલમાં મોકલવામાં આવેલું। એફએસએલમાંથી રિપોર્ટ આવેલો કે આ વ્યક્તિને જે મરણના બેન છે તેને કોઈ ભુવા છે એની સાથે ગિરીશ પરમાર સાથે સંપર્ક હતો અને અવારનવાર એની સાથે વાતચીત કરતા હતા। ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તે વખતે 1.5 વર્ષ પહેલા પોતાની દીકરીને પોતાની છાતી ઉપર ચૂડેલ બેસી ગઈ છે એવો સંદેહ હતો અને ભૂત ભુવાના કામે આ ગિરીશભાઈ પરમારના કોન્ટેક્ટમાં આવેલા અને તેને વિધિ કરી આપેલી। એમાં તેના વાળ છે, પછી અત્તરની શીશી છે, મધ છે, આવી માળા છે, આવી બધી વસ્તુ ભોગ બનનારને આપેલી અને થોડી રાહત પણ થયેલી એવું ફરિયાદીનું કહેવાનું છે। પછી આ જે ભોગ બનનાર મરણ ગઈ છે એ બેનને અને ભુવાને છે થોડાક નજીકના સંબંધો ડેવલપ થયા અને એકબીજા સાથે સતત કોન્ટેક્ટમાં રહેતા હતા। આ દરમિયાન ભુવાનું શોષણ થોડુંક વધવા માંડ્યું। પોતે અવારનવાર તેને નિયમિત મળવા માટે અને પોતાના ખાતામાં અથવા તો રોકડા પૈસા આપવા માટે હંમેશા દબાણ કરતો હતો અને આ કારણોસર પોતે સુસાઇડ કરી ગઈ છે એવી વાત જ્યારે પણ એ રીતે દાખલ હતા હોસ્પિટલમાં ત્યારે તેના બેનને બનાવી હતા તેને વાત કરેલી છે, જેથી આપણે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલા આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હા, ભોગ બનનારની સાથે અવારનવાર એને મિલન થયું છે એવું જણાવે છે। હા, એફએસએલ માંથી જયારે ચેટ રિકવર થઈ એના મોબાઈલ માંથી ત્યારે આ બાબતનો ખુલાસો થયેલો। પેલા પ્રાથમિક તો એના બેનને બનાવી કે તમને વાત કરીશ, પણ ત્યારે ખુલીને વાત ના કરી કે સમાજમાં થોડી આબરૂ જવાની ડરના હિસાબે પોતે તાત્કાલિક આ બાબતે જ્યાં સુધી કોઈ પુરાવો ના મળે અને પોતાની દીકરીનું ખરાબ કે પોતાના સમાજમાં પોતાનું ખરાબ ના દેખાય એના માટે પરિવાર થોડો એ બાબતે ફરિયાદ કરવા માટે આવ્યો હતો। પોલીસે એફએસએલમાં મોકલ્યો હતો મોબાઈલ અને જેના વિશેરા હતા એ તમામ વસ્તુ સાથે કરીને એફએસએલમાંથી રિપોર્ટ આવ્યા પછી આનું ચેટ જે રિકવર થયું છે તેની તપાસ અને અભ્યાસ કરતા આ બાબતો ખુલી છે। યુવતી પોતે નાનું મોટું ઘરકામ અને મોડેલિંગનું કરતી હતી એવું અત્યારે જાણવા મળે। હાલ બીજી કોઈ વસ્તુ ધ્યાન નથી આવી, છતાં પણ અમે અમારા જે ટેકનિકલ સોર્સ છે એનાથી અગાઉ કોઈ વસ્તુ આવી બની છે અથવા તો કોઈ ભોગ બનનાર રહેશે તો એને જાહેર અપીલ છે કે આ બાબતે કોઈ પણ આઈની સાથે આવું કૃત્ય થયું હોય તો તાત્કાલિક પોલીસને ફરિયાદ। દુષ્કર્મ ત્યારે આપણી પાસે મતલબ બીજા પુરાવા નથી મળતા, એના કોઈ ફોટોગ્રાફ કેવા આપણા ધ્યાન નથી આવ્યા। માલિકે જયારે આ ધ્યાન દોર્યું છે એને ધ્યાનમાં આવ્યું ત્યારે આ ખુલાસો થયો છે સ્ટુડિયોનો જે માલિક હતા અલ્પાસ મંત્રાણી, ના પોતાના બેન બનાવીને તો ઓલરેડી વાત કરતી હતી, પણ એ લોકો છતાં પેલું કરતા હતા કે જ્યાં સુધી આપણે ત્યાં ઠોસ કારણ કે આ ભુવાને તેની ઘરે આવવા જવાના 1.5 વર્ષથી સંબંધો હતા। આ પોતે પોતાના ઘરે આવતા અને છોકરી પણ ભુવાના ઘરે જતી, પણ નિયમિત એને મળવા માટે અને પૈસા આપવા માટે પોતે પ્રેશર કરતો હતો। કેટલા રૂપિયા પડાયા? અંદાજે ₹1 લાખ જેવું મતલબ પૈસા આપ્યા છે ભોગ બનનારે। આપણે એને મરવા માટે મજબૂર કરી છે એ બાબતે ખાસ કરીને ગુનો દાખલ કર્યો છે। બ્લેકમેલ તો નહીં, પણ અવારનવાર પ્રેશર કરતો હતો કે મને નિયમિત તું મળવા આવ્યું, જે દિવસોમાં કે તાત્કાલિક તારે આવવાનું, તારે મને પૈસા આપવાના, નકર નહીં આપી
તો પછી આ ચૂડેલનું છે હું છૂટું કરી આપીશ ને તારી પર સવાર થઈ જશે આવું કહેતું હતું. હવે ચેક છે ને હા, મોબાઈલમાં છે. તો આજે દુષ્કર્મ માટે પણ તમે આગળ તપાસ કરી રહ્યા છો? દુષ્કર્મ તો આજ તમે જો કે જે બીજી જે મરણ જનાર છે નથી, તો એના બાબતે તો આપણે વિશેષ આપણે તપાસ નહીં કરી છતાં કોઈ એવા પુરાવા મળે આપણી પાસે ફોટોગ્રાફ કે કોઈ પણ. પાડે આરોપીના ઇન્ટરોગેશનમાં એવું આવ્યું કે એને તારી કદમ બાંધેલા છે. આરોપી હજી ખુલી નથી બોલતો. પોતે તો એ કે મારી પાસે તો ઘણા માણસો આવે છે તાંત્રિક વિધિ કરવા માટે, પોતે ઘરે પાઠ કરે છે, ગાદી ઉપર બેસીને બધાને આશીર્વાદ કરે ને નાના મોટા દોરા ધાગા કરે છે. પોલીસનું સાહેબ શું માનવું છે? અન્ય મહિલાઓને પણ શિકાર બનાવી હશે આ? બની શકે જ્યારે માણસ દુઃખમાં હોય છે ત્યારે કોઈ પણનો સહારો લેતો હોય તો આવા બની બેઠેલા જે ભુવાઓ છે માર્કેટમાં આવે, સ્વાભાવિક છે ક્યારેક શોમાંથી બે કેસમાં કોઈને સારું પણ થતું હોય તો સ્વાભાવિક છે કે લોકોની પાસે જતા હોય છે. અને ક્યારેક આવું થતું હોય તો સમાજમાં પોતાની આબરૂની જવાની બીકે આ લોકો આગળ નથી આવતા. તો ભુવાએ કોઈ પહેલાથી કોઈ એવું વિધિ એવું કોઈ પાઠ એવું કે પહેલાથી પાઠ કર્યો છે, એના જે તે વખતે વાળ કાપ્યા છે, મધ મેં કીધું માળા છે, આવી વસ્તુઓ બધી એને તાંત્રિક વિધિ કરી અને પોતાની પાસે રાખવા માટે ભોગવનારે જણાવેલું હતું. એ વસ્તુ પણ આપણે કરવી પડી. તાંત્રિક બની બેઠો તાંત્રિક છે કે કોઈના પાસેથી તાંત્રિક હંમેશા બની બેઠેલા જ હોય છે, એમાં તો કોઈ સર્ટિફિકેટ હોતું નથી. સર આપણે કોઈ રિમાન્ડ એટલે આરોપી આરોપીની પૂછપરછ કરી છે અને રિમાન્ડની બીજી કોઈ વિશેષ જરૂર નથી. જે વસ્તુ આપણે કબજે કરવાની હતી એ વસ્તુ એની પાસે આપણે ઇન્ફોર્મેશન માટે